હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે હું તમારા સાથે પ્રકરણ નંબર 13 જેનું નામ છે આંકડાશાસ્ત્ર, એમાં રહેલા સૂત્રો અને એની બેઝિક માહિતી આજે હું તમને આપવાની છું. ઓકે, ચલો શરૂઆત કરીએ. એમાં આપણે 3 રીતો આવે છે, બરાબર ને? મધ્યક, બહુલક અને મધ્યસ્થ, બરાબર? તો એ બધાને સરળતાથી કઈ રીતે યાદ રાખવા એ ટૂંકી રીત હું તમને કહેવાની છું, બરાબર ને? એ થોડું ઘણું તમે યાદ રાખો એટલે તમને કાંઈ કન્ફ્યુઝન એક પણમાં થશે નહીં. સૌથી પહેલું છે મધ્યક, બરાબર ને? ઓકે, ચલો. આ જે મધ્યક છે એમાં તમારે 3 સૂત્ર આવે છે, બરાબર? પણ સૌથી સરળ રીત કઈ છે? પદ વિચલન રીત, યુઆઈ વાળી રીત, બરાબર? આમાં 3 સૂત્ર આવે છે. પહેલું કયું છે? તો કે સીધી રીત, બરાબર? એમાં કયું સૂત્ર આવે છે? તો કે x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi, બરાબર? અને કોષ્ટક કયું ગણવાનું થાય જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો? તો કે સૌથી પહેલું આવશે વર્ગ લંબાઈ, પછી આવશે આવૃત્તિ, એટલે તમે એને કહો છો સિગ્મા fi, પછી આવશે મધ્ય કિંમત, તમે કહો છો એને xi, આ છે તમારું fi, અને એની પછી શું આવશે? તો કે સિગ્મા fi xi. હવે પ્રશ્ન એ થયો કે નીચે શું લખવાનું થાય? તો કે અહીંયા નીચે કુલ લખવાનું છે. અહીંયા સિગ્મા તમને fi મળશે, અહીંયા જે જવાબ આવે એ તમારો હશે સિગ્મા fi xi. બસ જો આટલું જ તમને યાદ રહી જાય તો સરસ મજાની પહેલી રીત તમે લખી શકો છો. હવે જોઈએ બીજી રીત, એનું નામ છે ધારેલ મધ્યકની રીત. એમાં તમે જોવો છો કે સૂત્ર કંઈક આવું છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi, બરાબર? કે જ્યાં તમે કોષ્ટક કઈ રીતે દોરશો? તો કે કોષ્ટકમાં તમે સૌથી પહેલું લખશો વર્ગ લંબાઈ, પછી તમે લખશો આવૃત્તિ જે તમને આપેલી જ હશે રકમમાં fi, પછી આવશે મધ્ય કિંમત જેને તમે કહો છો xi, પછી આવશે di. હવે ભાઈ આ di શું છે? di બરાબર શું યાદ રાખવાનું છે? તો કે di બરાબર xi માઇનસ a અને પછી આવશે સિગ્મા fi di. હવે કોષ્ટક પૂરું થયા બાદ નીચે શું લખવાનું થાય? અહીંયા આવશે કુલ, અહીંયા જે જવાબ આવશે એમાં તમને મળશે સિગ્મા fi, સોરી, અહીંયા જે જવાબ આવશે એમાં મળશે તમને સિગ્મા fi di, બરાબર? આ કોષ્ટક તમારે એમાં ગણવાનું થશે. અને મેં જે વિડીયો તમારા માટે મૂકેલો છે મધ્યકનો, એમાં તો સૌથી વધારે મેં તમને કીધું છે તમારા માટે જરૂરીમાં જરૂરી હોય રીત તો આ છે. એનું નામ શું છે ભાઈ? તો કે એનું નામ છે પદ વિચલનની રીત, બરાબર? એમાં કઈ કઈ વસ્તુ આવે છે, બરાબર? સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ, બરાબર? એટલે આપણને ખબર પડે. સૂત્ર આવું છે કે x બાર બરાબર, ઓકે આમથી લખું કેમ કે આપણે ત્યાંથી કોષ્ટક ગણશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર ને? ઓકે, ચલો. જ્યાં a બરાબર કિંમત તમારે ધારવાની હશે, ui બરાબર શું લખશો એ હું તમને કોષ્ટકમાં હમણાં કહી દઈશ, અને જ્યાં h બરાબર શું આવશે? h તમારો શું હશે ભાઈ? તો કે વર્ગ અંતરાલ અથવા વર્ગ લંબાઈ, તમે જે કયો એ, બરાબર? ઓકે, ચલો.
કોષ્ટકમાં સૌથી પહેલું લખવાનું થશે વર્ગ લંબાઈ, તમને જે આપેલી હોય એ રકમમાં આપેલી જ હશે. પછી આવશે આવૃત્તિ, એટલે તમે કહો છો એને FI. પછી આવશે મધ્ય કિંમત XI. આ કઈ રીતે મેળવણી થાય તો કે અધઃસીમા પ્લસ ઉધ્વપ સીમા છેદમાં 2, બરાબર. અને પછી આવશે UI ને તમે શું કહેશો તો કે આનું સૂત્ર છે શોધવા માટેનું કયું છે XI. કયું છે મધ્ય કિંમત માઇનસ A છેદમાં H. પછી આવશે સિગ્મા FI UI, બરાબર. અને કોષ્ટક પૂર્ણ થયા બાદ નીચે શું લખવાનું થશે? અહીંયા થશે કુલ, બરાબર. અહીંયા તમને મળશે સિગ્મા FI અને અહીંયા મળશે સિગ્મા FI UI. બસ આટલો ફર્મો તમને જો યાદ હોય તો તમે સરળતાથી એક્ઝામમાં કન્ફ્યુઝન વગર જવાબ લખી શકો છો, બરાબર. આ જે રીત છે એ બધી જ મેં મધ્યકની તમને જણાવી. કોની છે? મધ્યકની. હવે આના પછી જોઈએ આપણે બહુલક, બરાબર. ઓકે. ઓકે, ચલો હવે આ જે બહુલક છે, બરાબર, એમાં જે સૂત્ર તમને આપેલું છે પેલા એ લખીએ એટલે આપણને ખ્યાલ આવે. સૂત્ર કઈક આવ્યું છે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, બરાબર. ઓકે. હવે જ્યાં L બરાબર શું છે તો કે બહુલક વર્ગની અધઃ સીમા. હવે આ તમને ખબર જ છે કયું છે એમ, બરાબર. પછી F1 બરાબર શું છે તો લખવાનું કે બહુલક વર્ગની આવૃત્તિ. કોની આવૃત્તિ તો કે બહુલક વર્ગની. 1 પેલા શું આવે 0, તો એ કઈ થશે એની આગળના વર્ગની આવૃત્તિ. તો 0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, બરાબર. પછી એવું F2 એના પાછળના વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. અને વધ્યું H, તો H બરાબર શું છે ભાઈ તો કે વર્ગ અંતરાલ અથવા તો વર્ગ લંબાઈ, બરાબર. આ થઈ ગયું બહુલક, બરાબર. એમાં તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું છે અને તમને જે રકમ આપેલી છે એમાં તમારે કોઈ પણ પ્રકારનું કાંઈ કોષ્ટક દોરવાનું થતું નથી. અને છેલ્લી રીત છે આપણી મધ્યસ્થ. ઓકે. એમાં તમારે કોષ્ટક દોરવાનું થશે, બરાબર. પણ પહેલા સૂત્ર લખીએ તો આપણને વધારે ખબર પડે કે એનું સૂત્ર કેવું છે, બરાબર. પછી આપણને ખબર પડે. M બરાબર L પ્લસ કૌંસમાં N ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H, જ્યાં L બરાબર મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. પછી શું આવ્યું CF બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ.
બરાબર. એની પછી છે એફ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એની પછી આવશે એચ, વર્ગ અંતરાલ. આટલી વસ્તુ તમારે એમાં આવશે. કોષ્ટક કયું દોરવાનું થાય તો કે સૌથી પહેલા તમારે અહીંયા આવશે વર્ગ લંબાઈ અથવા વર્ગ અંતરાલ, તમે જે કહો ઈ. પછી તમને આપેલી હશે એમાં આવૃત્તિ, એને તમે કહેશો એફ, અને પછી આવશે સંચયી આવૃત્તિ. બરાબર, એને તમે કહો છો CF. બરાબર, ઓકે. હવે જો આની મદદથી તમને મળશે n. બરાબર, અહીંયા લખવાનું છે તમારે કુલ. બરાબર, આ બહુલક અને આ થઈ ગયું તમારું મધ્યસ્થ. એમાં તમારે આટલી વસ્તુ યાદ રાખો એટલે કોઈ પણ પ્રકારનું કાંઈ કન્ફ્યુઝન થાય નહીં. અને છેલ્લી વસ્તુ મધ્યસ્થ માટે તમને એક વસ્તુ કહી દઉં કે ઘણીવાર એવું આપણને 1 માર્કમાં પૂછાઈ જાય છે. હવે તમને એક વસ્તુ પૂછાય છે, જો અવલોકનોની સંખ્યા નોની સંખ્યા અયુગ્મ હોય, બરાબર. ઉદાહરણ તરીકે સમજાવું, જો એક્ઝામ્પલ આપીને. એક્ઝામ્પલ તરીકે તમને એક આ દાખલો આપ્યો છે. કોઈ પણ રકમ જો મધ્યસ્થ શોધવા માટે પૂછાય ને તો તમારે એને કાં તો ચડતા ક્રમમાં ગોઠવવી પડે કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. બરાબર, તો હું અહીંયા એક રકમ લખું છું 1, 20, 3, 17, 19, 25, અને હજી એક લખી દઉં 27. બરાબર, અયુગ્મ સંખ્યાનો મતલબ થાય છે એકી સંખ્યા. એટલે જે કંઈ પણ તમને રકમ આપી છે એની સંખ્યા જો એકી હોય, કઈ રીતે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 કેવી સંખ્યા થઈ તો કે એકી સંખ્યા. જો અયુગ્મ હોય તો તમારે મધ્યસ્થ જો મેળવવાનો હોય તો મધ્યસ્થ મેળવવા માટે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? n+1/2. બરાબર, સૌથી પહેલા તમારે આપેલી રકમને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. ચલો, ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલા આવશે 1, 3, 17, 19, 20, 25 અને 27. આનો મધ્યસ્થ કયો થશે જોવું જોઈએ. આપણને જોતા જ ખબર પડી જાય, પણ આપણે અહીંયા મેળવવાનું. બરાબર, n-મું અવલોકન એટલે શું? n એટલે શું છે? સંખ્યા, અવલોકનોની સંખ્યા. ચલો, n આપ્યા છે 7, છેદમાં 1, છેદમાં 2. 7 ને 1 8, 8 ના છેદમાં 2. કેટલું આવ્યું? ચોથું અવલોકન. બરાબર, ઓકે. ચલો, ચોથું અવલોકન આમાં કયું છે તો કે 19. કયું છે તો કે 19. એનો મતલબ મધ્યસ્થ બરાબર કેટલો જવાબ આવે તો કે 19. ઘણી વખત તમને 1 માર્કમાં પૂછાઈ જાય છે. પછી જો અવલોકનોની સંખ્યા હવે યુગ્મમાં હોય તો, જો અવલોકનોની સંખ્યા યુગ્મ એટલે શું થાય ભાઈ તો કે બેકી સંખ્યા. આના માટે એક ઉદાહરણ આપું. ચલો, 1, 7, 3, 5, 2, 8, 9, 10, 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 20 થઈ ગઈ 10 સંખ્યા. બરાબર, ઓકે. ચલો, હવે આના માટે m બરાબર કયું સૂત્ર આવે ખબર છે તમને? તો કે એમાં એવું સૂત્ર આવશે n/2 અવલોકન પ્લસ n/2 + 1
અવલોકન એના છેદમાં 2. બરાબર. હવે આને પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. કેમાં ગોઠવીએ? તો કે ચડતા ક્રમમાં ગોઠવીએ. ચલો સૌથી પહેલા 1, 2, 3, 5, 7, 8, 9, 10, 11 અને 20. બરાબર. ઓકે ચલો હવે તો કે હવે n બરાબર શું કેટલી સંખ્યાઓ છે જોવું જોઈએ. 5 ને 5 10 સંખ્યાઓ છે. n બરાબર મૂકી દો 10. 10 ના છેદમાં 2 પ્લસ 10 ના છેદમાં 2 પ્લસ 1 છેદમાં 2. છેદ ઉડાડ નાખો 5. ઓકે 5 પ્લસ 5 ને 1 6 મું અવલોકન છેદમાં 2 7. 7 પ્લસ છઠ્ઠું અવલોકન કયું છે 8 પ્લસ 8 છેદમાં 2 કેટલા થાય 15. 15 ના છેદમાં 2. બરાબર. 15 ના છેદમાં 2 છે. 14 હોત તો જવાબ આવત 7. 15 છે તો જવાબ કેટલો આવશે 7.5. તો આપેલ માહિતીનો મધ્યસ્થ શું થશે તો કે આ બંને વચ્ચે રહેલી સંખ્યા કઈ આવે 7.5. તો તમને જવાબ મળી ગયો 7.5. મિત્રો આ બંને વસ્તુ યાદ રાખજો. અને છેલ્લી વસ્તુ હવે હું જણાવી દઉં કે તમને કમ્બાઈન સૂત્ર યાદ હોવું જોઈએ. કોનું? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરાબર. એનું કમ્બાઈન સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઘણીવાર તમને એમાંથી પણ ઓપ્શન પૂછાઈ જાય. ઘણીવાર આપણને દાખલામાંથી માર્ક ન કપાય પણ જે એ વિભાગ છે ને એમાંથી આપણે માર્ક કપાતા હોય છે. ઓકે ચલો z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. કોઈ પણ બે કિંમત આપે હોય તમે એક કિંમતને મેળવી શકો છો. બરાબર. આને બહુલક, આ છે મધ્યસ્થ અને આ છે તમારું મધ્યક. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.